નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલું છે, નીચે આપેલ પૈકી કયું કારણ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે? તો જવાબ આવશે બી. અંગ્રેજોએ સહાયકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓથી ઘણા પ્રદેશો હડપ કર્યા. બીજું, ડેલહાઉસી દ્વારા ખાલસા કરેલ રાજ્ય નીચે પૈકી કયું નથી? તો સતારા, ઝોસી, અવધ કે મૈસૂર? તો જવાબ આવશે ડી, મૈસૂર. હવે ત્રીજું છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું વહીવટી કારણ યોગ્ય નથી. તો એ, કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન નહોતું. બીજું, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો. સી, ખેડૂતો પાસેથી કડક ઉઘરાણી કરવામાં આવતી. અને ડી, ભારતીય અને અંગ્રેજ કર્મચારીઓના વેતનમાં ઘણો તફાવત હતો. તો જવાબ આવશે બી, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો. હવે ચોથું, અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા? તો કાચા માલના સંસ્થા તરીકે, તૈયાર માલના બજાર તરીકે, સી, ફક્ત એ અથવા ડી, એ અને બી? તો જવાબ આવશે ડી, એ અને બી, એટલે કે કાચા માલના સંસ્થાન તરીકે અને તૈયાર માલના બજાર તરીકે. પાંચમું, બ્રિટિશ હિંદ દક્ષરમાં ભારતીય સૈનિકોને શાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો? તો પાઘડી પહેરવાનો, તિલક કરવાનો, દાઢી રાખવાનો અને ઉપર્યુક્ત તમામ? તો જવાબ આવશે ડી, ઉપર્યુક્ત તમામ. તો એમાં પાઘડી પહેરવાનો, તિલક કરવાનો, દાઢી રાખવાનો દરેકનો પ્રતિબંધ હતો. છઠ્ઠું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો જવાબ આવશે એ, ચરબીવાળા કારતૂસ. સાતમું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? તો જવાબ આવશે સી, મેરઠથી. આઠમો, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો જવાબ આવશે એ, નાના સાહેબ પેશવાએ. નવમું, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો જવાબ આવશે બી, ગરબડદાસ મુખી. 10મું, એનફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો જવાબ આવશે સી, ગાય અને ડુક્કર. 11મું, એનફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો જવાબ આવશે ડી, એનફિલ્ડ રાઇફલનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો હતો. 12મું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવો. તો જવાબ આવશે બી, દિલ્હી, ઝાંસી, આગ્રા અને કોલ્હાપુર. 13મું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થળ અને નેતાનું નીચે આપેલું કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે ડી, ઇન્દોર અને બહાદુર ખાન. 14મું,
ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો પૈકી નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? તો ડી. ગુજરાતી અને અંગ્રેજીઓ એકબીજાના પંથે. હવે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલી છે કે વેલેસ્લીએ દેશી રજવાડાઓને ખાલી જગ્યા યોજના સ્વીકારવાની ફરજ પાડી. તો સહકારી. બીજી છે ડેલહાઉસીએ નાના શાહી પેશવા અને અન્ય રાજાઓને અપાતા ખાલી જગ્યા બંધ કરી દીધા. તો પેન્શન. ત્રીજું, અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો ખાલી જગ્યા વર્ગ બરબાદ થઈ ગયો. તો જવાબ આવશે ખેડૂત. ચોથી ખાલી જગ્યા, ભારતીય સૈનિક ખાલી જગ્યાથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. તો જવાબ આવશે સુબેદાર. પાંચમી ખાલી જગ્યા, 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ખાલી જગ્યાએ કયો હતો? તો સાવરકરે. હવે પ્રશ્ન 2. મને ઓળખો, હું કોણ છું? તો પહેલો, મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. તો જવાબ આવશે ડેલહાઉસી. બીજો, હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું. તો મંગલ પાંડે. હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. તો જવાબ આવશે દિલ્હી. ચોથું, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો. બ્રિટિશ કંપની. પાંચમું, મેં ગુજરાતના આણંદથી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું. તો જવાબ આવશે ગરબડદાસ મુખે. હવે પ્રશ્ન 2C. ખોટા શબ્દ ઉપર છેપો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. તો પહેલું છે કે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક કે આરામદાયક હતી? તો પીડાદાયક હતી. આરામદાયક છે કીધી તો. અને અહીંયા નીચે વાક્ય લખેલું છે. બીજું, અનાજની અછતને લીધે લાખો અંગ્રેજો ચેકી દેવાનું. લાખો અંગ્રેજો અને ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. તો ચેકવાનું આવશે અંગ્રેજો. અંગ્રેજો ભારતીયો સાથે કોઈ આર્થિક વ્યવહાર રાખતા નહીં. તો આર્થિક ચેકી દેવાનું. સામાજિક વ્યવહાર. અંગ્રેજો ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર રાખતા નહીં. ચોથું, 1857ના ક્રાંતિકારીઓએ ભારતના શહેનશાહ તરીકે બહાદુર શાહ જફરને જાહેર કર્યો. વાજિદાર અલી શાહ ચેકી દેવાનું. પાંચમું, ભારતીય સૈનિકોએ દરિયા પાર જવાની બાંયધરી આપવી પડતી. રણ પ્રદેશ ચેકી દેવાનું. હવે પ્રશ્ન 3A. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. અંગ્રેજો કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા? તો અંગ્રેજોએ પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને સર્વોપરી બન્યા હતા. પ્રશ્ન 2. ભારતના ખેડૂતો કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી? તો જવાબ આવશે ભારતના ખેડૂતો કપાસ, ઘડી, રેશમ વગેરે જેવા ઉત્પાદન ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. ત્રીજો, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે ભાગ લીધો? તો બેગમ હજરત મહાલ, રાણી લક્ષ્મીબાઈ, કુંવર શેખ, નાનદ પેશવા, તાત્યા ટોપે, બહાદુર ખાન, બહાદુર શાહ જફર, મૂળજી વગેરેએ ભાગ લીધો. બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં કઈ રાઇફલનો ઉપયોગ થયો હતો? તો એનફિલ્ડ રાઇફલ. બ્રિટિશ સેનામાં
એનફિલ્ડ રાઇફલ પહેલાં બ્રાઉન બેજ રાઇફલનો ઉપયોગ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો? તો એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો, તેથી તેનો ઇનકાર કર્યો. છઠ્ઠો પ્રશ્ન. મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો? તો મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસને આપ્યો. સાતમો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? તો જવાબ આવશે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલ્પી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આઠમો. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને શું માને છે? તો ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે. નવમો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં ક્યાં ફેલાયો હતો? તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. દસમો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ કોણ નિષ્ક્રિય રહ્યા હતા? તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા હતા. હવે પ્રશ્ન 3B. યોગ્ય જોડકા જોડો. તો વિભાગ A ઉત્તર અને વિભાગ B. તો વિભાગ Aમાં પહેલું છે દિલ્હી, તો એની સાથે આવશે બહાદુર શાહ ઝફર. બીજું છે ઝાંસી, તો એમાં આવશે રાણી લક્ષ્મીબાઈ. ત્રીજું છે કાનપુર, તો એમાં આવશે નાના સાહેબ પેશવા. ચોથું છે લખનઉ, તો આવશે બેગમ હજરત અલી. અને પાંચમું છે જગદીશપુર, તો જવાબ આવશે સી જાગીરદાર કુંવર સિંહ. હવે પ્રશ્ન 4A. નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પૌત્રુક મિલકત, તો સામાન્ય રીતે કોઈપણ પુરુષને તેના પિતા, દાદા કે પડદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને પૌત્રુક મિલકત કહેવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ. કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય સરકારે ઘડેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્રતા તે જે સંગ્રામ કરે તેને સ્વાતંત્રતા સંગ્રામ કહે છે. કેન્દ્રીય નેતાગીરી, તો કેન્દ્રીય નેતાગીરીમાં કોઈ એક જગ્યાએ તે સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે. હવે પ્રશ્ન 4B. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો કયા કયા હતા? તો પહેલું, વેલેસ્લી અને ડેલહાઉસીની નીતિઓના કારણે ઘણા રાજ્યો ખાલસા થયા હતા. બીજું, ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજો જ નિમણૂક થતી. ત્રીજું, અંગ્રેજોની આર્થિક શોષણની નીતિને લીધે ખેડૂતો, કારીગરો વગેરે પાયમાલ થતા હતા. ચોથું, અંગ્રેજોએ ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા હતા. પાંચમું, લશ્કરમાં સૈનિકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હતું. બીજો પ્રશ્ન, અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યા? તો અંગ્રેજોએ ભારતને માલનું સંસ્થાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા. કપાસ, ગળી, રેશમ જેવા પાકોનું ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરવામાં આવતું. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું.
અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના હુન્નર ઉદ્યોગો, હસ્તકલાની કારીગરી એ બધું જ નાશ પામ્યું. ત્રીજો પ્રશ્ન, બ્રિટિશ સેનાઓમાં ભારતીયો સાથે કેવા ભેદભાવો રાખવામાં આવતા? તો બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા ચાર જવાની ફરજ પાડવામાં આવતી. ચોથો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારતૂસની કેપને દોત વડે તોડવી પડતી. ગાય અને હિન્દુઓ માટે પવિત્ર હતી અને ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વર્જ્ય છે. આથી સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાની લાગણી થઈ. સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને સંગ્રામની શરૂઆત થઈ. પાંચમો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો લખો. તો જવાબ, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. બીજું આવશે, અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી. ત્રીજું, મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા. ભારતના ઘણા શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો. અને પાંચમું, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. ટૂંક નોંધ લખો. પહેલી, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક ધાર્મિક કારણો. ખ્રિસ્તી પાદરીઓ હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, જેથી લોકોને ધર્મભ્રષ્ટ કરવાની શંકા વધારે દ્રઢ બની. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યા વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ અને રોષ અને ધિક્કાર જાગ્યા હતા. બીજું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો. તો અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ હતી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજો કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી. અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો. ત્રીજું, એનફિલ્ડ રાઇફલ. તો અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દોત વડે તોડવાની હતી.
જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાઈઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. હવે પ્રશ્ન 6. નીચે આપેલ શબ્દચોરસમાંથી ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ, ભારતના વિભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધીને લખો. તો અહીંયા ભારતના વિવિધ નેતાઓ, તો અહીંયા નેતાઓને લાલ કલરના તે રાઉન્ડ કરેલા છે. બહાદુર શાહ ઝફર, બહાદુર ખાન, તાત્યા ટોપે, મુળુ માણેક, નાના સાહેબ પેશવા અને લક્ષ્મીબાઈ. હવે પછી છે કે ભારતીય વિભિન્ન સ્થળો, તો અહીંયા સ્થળો પણ આપેલા છે. અમદાવાદ, લુણાવાડા, કાનપુરન, દ્વારકા, આગ્રા વગેરે, આણંદ વગેરે. 1857ના સંગ્રામના મુખ્ય નેતાઓ બહાદુર શાહ ઝફર, મુળુ માણેક, બેગમ હજરત મહલ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, બહાદુર ખાન અને લક્ષ્મીબાઈ. વિવિધ સ્થળો છે અવધ, ઝાંસી, આગ્રા, દિલ્હી અને કાનપુર. ગુજરાતના વિવિધ સ્થળો છે દ્વારકા, આણંદ, અમદાવાદ અને લુણાવાડા. અહીંયા એ બધા સ્થળોને દર્શાવેલા છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.